करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नीलोत्पलनिभो रामः लक्ष्मणः कैरवोपमः मानसे राजतां मेतौ बोधवैराग्यविग्रहो। राम गीता 35मो श्लोक। कदाचिदात्मानमृतो न जायते न क्षीयते नापि विवर्धते नवः निरस्तसर्वातिशयसुखात्मकः स्वयं प्रभः सर्वगतोऽयमद्वयः। બહુ સુંદર રીતે અધ્યારોપ અને અપવાદ આ બંને દ્વારા આત્મતત્વને સમજાવવાનો પ્રયત્ન થયો, જે અજ્ઞાનને કારણે સર્વત્ર દેહમાં આત્મબુદ્ધિ છે એ અધ્યારોપ થયો અને જ્યારે આવી સમજ છે જ તો પછી શાસ્ત્ર દેહ વગેરેનું સ્વરૂપ સમજાવે છે અને પછી કેવી રીતે એ દેહ ક્યારેય આત્માનું સ્થાન ન લઈ શકે અને આપણી સમજમાં ક્યાં ભૂલ છે, કેવા પ્રકારનો અવિવેક છે એ આપણને સમજાવ્યું, જેથી આપણે આ ભૂલ સુધારી શકીએ અને પોતાના સ્વરૂપ ઉપર જે અધ્યારોપ થયો છે એનો આપણે અપવાદ કરી શકીએ. એટલે અપવાદ કરવો એક કર્મ નથી, કોઈ પ્રક્રિયા કે ઘટના નથી. ખોટી સમજ છે એને સુધારવી એટલે કે જાણવું, દોરડાને દોરડાના રૂપે જાણવું, દોરડાને સર્પ રૂપે જાણવું એ અધ્યારોપ થયો, એ ભ્રમ થયો અને પછી દોરડાને શુદ્ધ રૂપે દોરડા રૂપે જાણવું એના અપવાદ. કોઈ કર્મ નથી, વસ્તુને જેવી છે એવી જાણવી. તો અત્યારે અજ્ઞાનને કારણે દરેક ની સમજ એવી છે કે હું દેહ છું, તો આ અધ્યારોપ થયો, આત્મા ઉપર દેહનો અધ્યારોપ. આત્માને આપણે ખોટી રીતે સમજીએ છીએ. એટલે એવી જે દેહાત્મ બુદ્ધિ છે તો એમાં દેહને એના સ્વરૂપ સમજાવીને કે દેહ ક્યારેય આત્મા બની ના શકે, આત્માનું સ્થાન ના લઈ શકે અને દેહ હંમેશા દ્રશ્ય જ હોય, આત્મા કરતાં ભિન્ન જ હોય. પહેલાં એને ભિન્ન તરીકે સમજીએ આપણે આત્મા અનાત્મા વિવેકની પ્રક્રિયા દ્વારા, અને પછી એ ભલે દેહ કદાચ આત્મા વગર ના રહી શકે પણ આત્માને દેહને કોઈ સંબંધ નથી. એટલે એ બધી વસ્તુઓ આપણને 33, 34, 35 શ્લોકની અંદર બહુ સુંદર રીતે આ બધી વસ્તુઓ સમજાવવામાં આવી કે જેથી દેહાત્મ બુદ્ધિનો ત્યાગ થાય. એટલે જીવનમાં કઈ વસ્તુઓને આપણે છોડવાની છે. ખરેખર એ વૃત્તિ જ છે, જે છોડવાનું છે એ બીજું કશું નથી પણ આપણી બુદ્ધિમાં જે ખોટી સમજ છે, ખોટી વૃત્તિ છે, જેને દેહાત્મ વૃત્તિ આપણે કહીએ, જેમાંથી અહમ અને મમ એટલે એ પણ વૃત્તિ છે. હું દેહ છું એ આપણી સમજ છે, એક વૃત્તિ છે, અને એમાંથી પછી આ મારું
એ જે જન્મે છે પણ વૃત્તિ છે. આમ બુદ્ધિમાં જ આ સંસાર ચાલી રહ્યો છે અને એ ભલે વૃત્તિ હોય પણ એ આત્માના પ્રકાશમાં પ્રકાશિત છે અને આત્મા એને કોઈ સંબંધ નથી. આત્મા સર્વદા એનાથી અલિપ્ત છે, અસ્પૃષ્ટ છે, અસંગ છે. એટલે આત્મા છે તો વૃત્તિ છે. આત્મા વગર વૃત્તિનું અસ્તિત્વ ના હોઈ શકે. વૃત્તિ આત્મા વગર ના હોઈ શકે અને આત્માને વૃત્તિને કોઈ સંબંધ નથી. આ રીતે આપણે જે વૃત્તિમાં અહંભાવ છે એનો ત્યાગ કરીએ, ત્યાગ કરતા શીખીએ તો પછી એ સંસારનું જે મૂળ કારણ છે એ નાશ પામે. ને તે પ્રમાણે ન નિરાકૃત અખિલ હૃદા સમાસ્વાદિત ચિદ્ઘનામૃત ત્યજેદશેષમ જગત આત્ત સદ્રસમ. ન ઇતિ એ વિવેક દ્વારા એટલે શ્રુતિ જે સમજાવે છે સમજના આધારે જે દ્રશ્ય છે એને દ્રશ્ય સમજીને, જે અનાત્મા છે અનાત્મા સમજીને જ્યારે આત્માને આપણે એના મૂળભૂત સ્વરૂપમાં એનો આદર કરીએ, એનો સ્વીકાર કરીએ અને એમાં નિષ્ઠ થઈએ તો પછી કોઈ સમસ્યા રહેતી જ નથી. તો આવું આત્માના શુદ્ધ સ્વરૂપને જાણવું, સમજવું અને એમાં નિષ્ઠ થવું એ એકમાત્ર જીવનમાં કામ કરવાનું રહું. અને એના ઉપર જે અધ્યારોપ થયો છે, જે ભ્રમ છે, એને ધીરે ધીરે વિવેક દ્વારા નિવૃત્ત કરવો. આ ત્યાગ થયો. એટલે ત્યાગ કહો, જ્ઞાન કહો. ત્યાગ એટલે જ જ્ઞાન. જ્ઞાન હોય તો જ આવો ત્યાગ થાય. આત્માના જ્ઞાનમાં જ આવો ત્યાગ સંભવિત બને. અને આ જ્ઞાનના અભાવમાં, અજ્ઞાન નથી ત્યારે એ અનાત્માને આપણે આત્મા રૂપે ગ્રહણ કરેલો છે. એનું નામ છે અવિવેક. જેવી રીતે આપણે નાળિયેરને એમાંનો રસ પીને પછી અમૃતપાન કર્યા પછી નાળિયેરને આપણે છોડી દઈએ છીએ, એનો ત્યાગ કરીએ છીએ. એવી રીતે આ જન્મ મળ્યો જ છે ત્યારે અનાત્મા એ પણ આત્માને જાણવાનું સાધન બની જાય છે અને એ બુદ્ધિ, મન, અંતઃકરણ અને સમગ્ર ઉપાધિ એનો સદુપયોગ કરીને આપણે જે અમૃત તત્વનું પાન કરવાનું છે એ કરીએ, બુદ્ધિમાંથી અજ્ઞાનને દૂર કરીએ. બસ પછી સંસાર રહેતો જ નથી. ભલે અહીંયા એવું કહ્યું હોય કે ત્યજેત અશેષમ જગતનો તમારે સંપૂર્ણપણે અશેષપણે ત્યાગ કરો કે કરવો જોઈએ કે કરે. આવું ભલે એક જાણે આદેશ આપ્યો હોય, આજ્ઞા આપી હોય, પણ પછી જગત જ નથી રહેતો. કોનો ત્યાગ કરવાનો? ભવસાગર સબ સુખ ગયા, ફિકર નહીં મોહે તરનન કી, ઉલટ ભઈ મોરે નયનન કી. એટલે જે અનાત્મા વાસ્તવમાં કેવળ કલ્પના છે અને એ કલ્પનાનું અધિષ્ઠાન સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે અને મારું સત્ય કે કોઈનું પણ સત્ય આ એક જ છે આત્મા. અને એકમેવા દ્વિતીયમ એવું શ્રુતિ કહે છે. એનો સંપૂર્ણપણે જ્યારે સ્વીકાર થાય અને દર્શન થાય ત્યારે સંસારનો આપવા ત્યાગ થઈ જાય છે. સંસાર રહેતો જ નથી. અહીં સુધી આપણને સમજાયું. હવે ભલે તમે સંસાર મિથ્યા છે, અનાત્મા મિથ્યા છે બધું કહો, પણ પછી આત્મા કહ કે આત્મા શું છે? એટલે આત્માના યથાર્થ એને કહે ને હકારાત્મક પદ્ધતિથી અથવા સકારાત્મક રૂપમાં આત્માનું વર્ણન હવે શ્રુતિ કરે છે, રામગીતા કરે છે. જેમ ગીતામાં ભગવાન કહે છે
વેદા વિનાશનમ નિત્યમ યેનમ અજમ અવ્યયમ કથમ સ પુરુષ કથમ ગાતયતિ હંતિકમ. એ પાર્થ કથમ ગાતયતિ હંતિકમ. તો આવા આત્માને જાણ્યા પછી, કેવા આત્માને જાણ્યા પછી? નૈનમ ચિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપ ન શોષયતિ મારુતઃ. નૈનમ ચિંદંતિ શસ્ત્રાણી. જે આત્મા જેવો છે કે જેનો ક્યારેય શસ્ત્રો દ્વારા ઘાત ના થઈ શકે, શસ્ત્રો એને છેદી ના શકે. 5 મહાભૂતમાંથી ગમે તેવા શક્તિશાળી જે તત્વો છે એ આત્માને સ્પર્શી પણ ના શકે, એવું આત્માનું સ્વરૂપ છે. આત્મા જેવો છે કે આ 5 મહાભૂતો કશું ના કરી શકે. એનામાં એવી કોઈ વ્યવસ્થા જ નથી, એની અંદર એવા કોઈ ગુણો જ નથી, એનો કોઈ ધર્મ જ એવો નથી કે જેને બાળી શકાય, દાટી શકાય, સૂકવી શકાય, છેદી શકાય. આવું જે આત્માનું સ્વરૂપ છે એ ગીતામાં જે પ્રકારે વર્ણન કર્યું એવી જ રીતે રામગીતામાં પણ એની સમજ આપવામાં આવી. કદાચિત આત્મા ન મૃતઃ ન જાયતે ન ક્ષીયતે નાપી વિવર્ધતે અનવહ. એટલે આપણે જે ઓળખ છે, આપણો અનુભવ છે, એ જ વિકારોની વાત કરે છે. કયા વિકારો આપણે જાણીએ છીએ? 6 વિકારો સમજાવતા હોય છે વિદ્વાનો. અસ્તિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે અને વિનશ્યતિ. તો જગતનો કોઈ પદાર્થ એવો નથી, કોઈ પણ પદાર્થ, કોઈ નામરૂપ, કોઈ ભૂત, કોઈ પશુ પક્ષી પ્રાણી, કશું પણ એવું નથી કે જેમાં આ 6 વિકારો ના હોય. એમાં આપણું શરીર પણ આવી ગયું, આપણી ઉપાધિ પણ આવી ગઈ, એનો સ્વભાવ પણ આવો છે અને આપણને એનો દરેકને અનુભવ છે. અને એ આપણી જીવનમાં સમજ છે, વ્યવહારનો પાયો છે અને આપણે એને બહુ પ્રેમથી સ્વીકારીએ છીએ. જેમ કે જન્મને આપણે કેટલું બધું મહત્ત્વ આપીએ છીએ. દર વર્ષે આપણો તો જન્મદિવસ ઉજવીએ, આપણા બાળકોનો ઉજવીએ, ક્યાંય પણ કોઈનો જન્મદિવસ હોય તો આપણે એને બહુ આદર આપીએ, આનંદ વ્યક્ત કરીએ એના માટે. તો દરેક વસ્તુ પહેલાં જે નહોતી એ પ્રગટ થાય, અસ્તિત્વમાં આવે, એને આપણે જન્મ કહીએ છીએ. અને આપણું શરીર પણ એવું જ છે. એ વખતે આપણને ખબર નહોતી કે આ શરીરનો જન્મ થયો, માતા પિતાને ખબર હતી, બીજા બધા લોકોને ખબર હતી, એટલે એ લોકો એવું કહ્યું કે આનો જન્મ થયો, બાળકનો જન્મ થયો. આપણે સમજણા થયા એટલે આપણે સ્વીકાર્યું કે હા, અમારો જન્મ થયો. પછી 2-3 વર્ષના થઈએ એટલે આપણને આપણી વર્ષગાંઠ એટલે કે જન્મદિવસ એનું મહત્ત્વ સમજાય. આમ બધાની બુદ્ધિમાં જન્મ બહુ નક્કી છે કે જન્મ છે. એમાં આખી દુનિયા આવી ગઈ કે જન્મ નામની વસ્તુ છે અને મારો પણ જન્મ છે. આ આપણી સમજ છે. હવે જન્મ એટલે શું? તો કે જે નહોતું અને અસ્તિત્વમાં આવ્યું એનું જન્મ. અસ્તિ, જાયતે, પછી સ્વાભાવિક છે ક્ષીયતે, પણ સીધો ક્ષય ના થાય. તો આમાં કોઈ ક્રમ જાળવ્યો નથી. કહી દીધું કદાચિત આત્મા ન મૃતઃ ન જાયતે. એ બી જે આપણે માનીએ છીએ કે જન્મ થયો એ આપણી સમજ છે, બરાબર છે, પણ એમાં પેલું એક કહેવત છે ને કે ભાઈ લીલા સૂકા પાછળ લીલું બળે, બધું બળવા માંડે જો વિવેક ના રાખો તો. એમાં આપણી બુદ્ધિમાં જે સમજ છે કે જન્મ થયો, તો એ જન્મમાં બધાનો જન્મ દેખાય છે, બધાનું સર્જન દેખાય છે, એમાં આત્માને ભેળવી દીધો છે વિચાર્યા વગર. બસ આ જ આપણી મોટામાં મોટી ભૂલ છે અને અહીંથી જ અનર્થ સર્જાય છે.
અને બધાની બુદ્ધિમાં છે. એટલે કોણ કોને ખોટું કહે અથવા ખોટું થઈ રહ્યું છે એવું આપણને લાગે પણ નહીં. પણ જીવનમાં એક જ કામ કરવાનું છે કે શ્રુતિ કહે છે કે આત્માનો જન્મ નથી થતો અને હું તો કહું છું કે મારો જન્મ થયો. તો સાચું કોણ? અને શું કામ મારી સમજમાં ફેરફાર કરવો જોઈએ? શું કામ? બધા કહે છે તો હું શું કામ ના કહું કે આત્માનો જન્મ થાય છે? એટલે શ્રુતિને મોક્ષનું પ્રમાણ આપણે સ્વીકારીએ તો જ આગળ વધાય, નહીંતર આવી દલીલો જન્મવાની છે. એટલે શ્રુતિ કહે છે કે મોક્ષ સિદ્ધ વસ્તુ છે અને એ આપણી તીવ્ર ઈચ્છા છે. મોક્ષની જ એકમાત્ર ઈચ્છા છે જીવને. બસ એને બધામાંથી છૂટવું છે, બધા કંટાળામાંથી, બધા દુઃખમાંથી, બધા ત્રાસમાંથી. જે નથી ગમતું, જે પણ નથી ગમતું. અત્યારે તમને ભયંકર ગરમી થતી હોય, એમ લાગે કે ક્યારે આ જાય ગરમી. બસ એટલી ઈચ્છા, એ પણ ખરેખર મોક્ષની જ ઈચ્છા છે. કોઈને ના ગમે, કંટાળો કોઈને ના ગમે, ત્રાસ કોઈને ના ગમે, અશાંતિ કોઈને ના ગમે. એટલે જે નથી ગમતું, એક આત્મા જેવો છે કે ક્યારેય કોઈને ન ગમે એવું ના હોય. બાકી ન ગમવામાં જે પણ છે, જે પણ ન ગમવા માટેના કારણો છે કે નિમિત્ત છે, એ આત્માથી ભિન્ન વસ્તુ છે, અનાત્મા છે. અને મારા માટે ન ગમવાના કારણો જુદા હોય, તમારા માટે અણગમાના કારણો જુદા હોય, એ બની શકે. એમાંથી છૂટી એનું નામ છે મોક્ષ. સરળ વસ્તુ છે અને દરેક જીવ ઈચ્છે છે. એટલે છૂટવાથી મને શું મળે? છૂટી જવું તો શું મળે? શાંતિ મળે. શાંતિનો અનુભવ થાય, સુખનો અનુભવ થાય, બોજામાંથી મુક્ત થવાય, હળવા થવાય. બસ એકમાત્ર આપણી ઈચ્છા છે સુખની, શાંતિના અનુભવની, બોજામાંથી મુક્ત થવાની. આ જે ઈચ્છા છે, મોક્ષની ઈચ્છા, એ એટલા માટે છે કે આપણું સ્વરૂપ છે. અશાંતિ આપણું સ્વરૂપ નથી, દુઃખ આપણું સ્વરૂપ નથી, કંટાળો, ત્રાસ, ઉત્પાત એ આપણો સ્વભાવ કે આપણું સ્વરૂપ નથી. એટલે આપણને નથી ગમતું. શ્રુતિ આટલું જ આપણને સમજાવે છે કે તમે જે ઈચ્છો છો એ શાંતિ એક જ વસ્તુ એવી છે કે જે મળી શકે જીવનમાં ખરેખર. તો કોઈને નથી મળતી એ જુદી વાત છે. શ્રુતિ તો કહે છે કે જો ખરેખર જીવનમાં તમારે, જેને કહેવાય હંમેશ માટે પ્રાપ્તિ કોઈની થાય એવું ઈચ્છતા હો, તો એ આ નૈષ્ઠિકી શાંતિ છે, જે આત્માનો સ્વભાવ છે. અને એ પ્રાપ્ત કરવાના મોક્ષ. મોક્ષ એટલે બીજું કશું નહીં. અને શાંતિ આત્માનો સ્વભાવ છે. તો અમે પ્રાપ્ત શું કર્યું? કશું નહીં. છતાં એને મોક્ષ કહેવામાં આવે છે. વિચાર કરો. અને સૌથી અઘરી વસ્તુ છે, સૌથી અઘરી વસ્તુ. એટલે બીજી રીતે જોઈએ તો સૌથી સરળ વસ્તુ એકમાત્ર મોક્ષ છે જીવનમાં. પરમ શાંતિ પ્રાપ્ત કરવી એ એક જ સરળમાં સરળ વસ્તુ છે. કેમ તો કે સિદ્ધ છે. અને ક્યારેય કોઈનાય ભાગ્યમાં ન હોય એવું બને જ નહીં. દરેકના ભાગ્યમાં એ હોય. દરેકને સંભાવના છે. આ એક જ વસ્તુ આપણને મળી શકે એમ છે. મળી શકે એમ છે, મળેલી જ છે. એટલા માટે એટલે એ ઈચ્છા પૂરી થાય એમના મોક્ષ. એટલે જીવનમાં આપણે ચિંતનને આ એક જ કરવાનું છે કે મને કેમ શાંતિ મળતી નથી? આટલા બધા અથાગ પ્રયાસો છતાંય કેમ કોઈને નથી મળતી, ક્યારેય નથી મળતી, કોઈ રીતે નથી મળતી? એટલે એનું કારણ એક જ છે કે આપણે એને મેળવવાની વસ્તુ, મેળવવાનો વિષય સમજીએ છીએ. એટલે વેદાંત શાસ્ત્ર આ બધા ભૂત જે ભરાઈ ગયું છે આપણી બુદ્ધિમાં કે શાંતિ મેળવવાની વસ્તુ છે, સુખ મેળવવાની વસ્તુ છે, એને દૂર કરે છે. ખોટા ખ્યાલને દૂર કરે છે. એને વર્ષો જન્મો લાગી જાય સમજતા પણ. આપણે ખાલી સ્વીકારીએ કે હા આ વાત સાચી છે કે શાંતિ
આ નિત્ય શાંતિ એ જ હોય એને જ કહેવાય કે જે પ્રગટ ના થાય, જે હોય જ. તો પછી મોક્ષ પણ સિદ્ધ વસ્તુ છે. એટલે એના માટે મારે શું કરવાનું હોય તો કે સિદ્ધ વસ્તુની આડે એ અસિદ્ધ છે એવું જણાવવા માટે એક જ નિમિત્ત હોય, અને એ છે એનું અજ્ઞાન. આમ આ મૂળભૂત અજ્ઞાન એ આપણા જીવનનો મૂળભૂત પ્રશ્ન છે. પણ એ પછી વ્યવહારમાં પણ તમને જેનું જેનું અજ્ઞાન છે ત્યાં સર્વત્ર સંઘર્ષ છે, સર્વત્ર. એટલે જેટલા વ્યવહારમાં પણ તમે જાણકારી ધરાવતા હો, એલર્ટ હો, સાવધાન હો, એટલા તમે સંઘર્ષમાંથી મુક્ત હો, દૂર હો. તો આ તો પાયાનો પ્રશ્ન છે. એ પ્રશ્ન ઉકેલાયો જ ના હોય તો સંઘર્ષ જવાનો જ નથી કોઈ પણ જન્મમાં. એટલે એનું સ્વરૂપ, અજ્ઞાનનું સ્વરૂપ સમજવું, એટલે કે આત્માનું સ્વરૂપ સમજવું કે કયા આત્માને આપણે નથી જાણતા. તો કે જે ક્યારેય જન્મતો નથી, ક્યારેય મરતો નથી, જેમાં કોઈ વિકાર નથી. કેટલા પ્રકારના વિકારને આપણે જાણીએ છીએ તો કે અસ્થિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે અને વિનશ્યતે. આટલા વિકારો આપણા જીવનમાં આપણે રોજ અનુભવીએ છીએ. બસ એ જે વિકારો આપણે અનુભવીએ છીએ એ વિકારો છે તો ખરા, નથી એવું નથી, અને એને સારી રીતે જાણીએ પણ છીએ, અને એ વિકાર આપણને ગમતા પણ નથી. પણ શું કરીએ, એનો સ્વભાવ જ એવો છે એટલે આપણું કંઈ ચાલે એમ નથી, અને આપણે સંઘર્ષ કર્યા કરીએ છીએ. તો એ જે વિકાર છે એ નથી એવું નથી કહેતા, પણ જ્યાં નથી, જેનો સ્વભાવ નથી, આ વિકારો જેનો સ્વભાવ નથી, એ જ્યાં નથી ત્યાં આપણે જોઈએ છીએ. એટલે આત્મામાં સતત આપણે વિકારોને અનુભવીએ છીએ અને માની લીધું છે કે આ મારી અંદરના વિકારો છે. એટલે વિકારો જેનો સ્વભાવ છે, જ્યાં છે ત્યાં ભલે આપણે અનુભવીએ, ત્યાં રોકવાની જરૂર નથી, રોકી શકીએ એમ પણ નથી, અને એની સાથે સંઘર્ષ કરવાની પણ જરૂર નથી, કારણ કે એ વિકારો આપણા નથી, આપણા સ્વરૂપમાં નથી, આપણને સ્પર્શતા પણ નથી. તો પછી આટલો સંઘર્ષ કેમ છે? તો કે બધા વિકારો જે અનુભવાય છે, જે અનાત્માનો ધર્મ છે, એને આપણે આત્માના ધર્મ તરીકે સમજીએ છીએ. ભગવાનની કૃપા એટલી છે કે ભલે આપણી આવી સમજ હોય કે આ વિકારો આત્મામાં જ છે, અને આખા બ્રહ્માંડમાં બધા જીવોની ભલે આ સમજ હોય, અને ભલે અનાદિકાળથી હોય. સેવિંગ ગ્રેસ જેને કહેવાય, ઈશ્વરની મહાન કૃપા એ છે કે આવો દ્રઢ નિર્ણય હોવા છતાં પણ આત્મામાં એ વિકારો ક્યારેય હતા નહીં, હશે નહીં, છે નહીં, હોઈ શકે પણ નહીં, અને આત્મા સદા સર્વદા એનાથી મુક્ત છે. આત્મા અસંગત છે, અને માટે હું જો અત્યારે જાણી લઉં આ ક્ષણે મારા સ્વરૂપને, એના મોક્ષ, સદ્યોવ મુક્તિ. પછી મારે એક જ કામ કરવાનું, ખોટી સમજને કારણે જે ટેવ પડી ગઈ હોય, સંસ્કારો પડી ગયા ખોટા, એને દૂર કરવા. કારણ કે એ જ સંઘર્ષ ઊભો કરે છે, એ જ અશાંતિ ઊભા કરે છે. એટલે આત્માનું વર્ણન એવી રીતે કર્યું કે જેથી આપણને આત્માના અનુસંધાનમાં અનુકૂળતા રહે. અયમ આત્મા કદાચિત ન મૃતઃ ન જાયતે, ક્યારે જન્મતો નથી, ન મૃતઃ એ ક્યારે મૃત્યુ પામતો નથી, ન ક્ષીયતે એનામાં ક્યારે કોઈ ક્ષય નથી, અપક્ષય નથી, ન વિવર્ધતે એમાં કોઈ વૃદ્ધિ નથી, અનવહ એમાં ક્યારેય
પરિણામ નથી. આ ક્યારેય પરિણામ નથી. કોઈ વિકારો નથી. નિરસ્ત સર્વ અતિશય. નિરસ્ત સર્વ અતિશય એટલે એનાથી ચડિયાતું કોઈ નથી. જેટલા અતિશય, જેટલી મહત્વની વસ્તુ આપણને જણાય છે આપણી બુદ્ધિમાં, જેનું જેનું પણ મહત્વ છે, એ બધા કરતાં જે ચડિયાતો છે, એટલે એની સરખામણીમાં એવી કોઈ જ વસ્તુ નથી કે જે આત્મા જેટલું મહત્વ ધરાવતી હોય. જો આત્માની બરાબર કોઈ ના હોય તો પછી આત્માથી ચડિયાતો તો ક્યારેય કોઈ હોઈ શકે. એટલા માટે કહું, નિરસ્ત સર્વ અતિશય. એને જગતની કોઈ મહાનતા આત્માને સ્પર્શી ના શકે. અને સુખાત્મક, બધી બહુ સરસ સરસ વસ્તુઓ છે. સુખાત્મક, આપણને સુખમાં જ રસ હોય છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, ને સ્વયં પ્રકાશ છે, ને અનંત છે, ને ચૈતન્ય સ્વરૂપ છે, ને જ્યોતિ સ્વરૂપ છે, ને પ્રકાશ સ્વરૂપ છે. ને ઠીક છે, આપણને જે સ્પર્શતી હોય, ગમતી હોય કઈ વસ્તુ, સુખાત્મક, એનો સ્વભાવ સુખ છે. બસ સુખમાં દરેકને રસ છે. એ જે સુખ છે એનું નામ જ શાંતિ. એ શાંતિ ને સુખમાં કોઈ ભેદ નથી. એ સુખ એનું નામ જ પ્રેમ. આ પ્રેમ શું કહેવાય, માણસ જાણી લે તો દુનિયામાં ક્યાંય કોઈ પ્રકારની સમસ્યા જ ના રહે. ભલે ને અનુભવાતો ના હોય, પણ પ્રેમ ખરેખર શું વસ્તુ છે, કેવળ આત્માનો જ સ્વભાવ છે અને સિદ્ધ જ છે. દરેકના ભાગ્યમાં છે. આટલું સુંદર આ શિક્ષણ, બોધ છે, અને આપણને ઉપલબ્ધ છે આપણા વેદમાં, આપણા ઉપનિષદમાં. તો પછી હવે તમે જીવનમાં કંઈ કરો કે ના કરો, ભણો કે ના ભણો, નોકરી કરો કે ના કરો, પૈસા કમાઓ કે ના કમાઓ, લગ્ન કરો કે ના કરો, બાળકો હોય કે ના હોય, ફૂટપાથ ઉપર રહેતા હો કે મોટા ફ્લેટમાં રહેતા હો, કે આ હોય કે તે હોય, કશું જ મહત્વનું નથી રહેતું. કોઈ ચિંતા ના રહે. પણ હા, જાણવું પડે, દરેકે જાણવું પડે. તમે એ જાણતા હો તો તમારા સંતાનો માટે તમને ચિંતા ના થાય. કેમ તો કે આ દરેકનો સ્વભાવ છે. ભગવાને દરેકની અંદર મૂકેલું છે. એ પોતાના આ સત્યમાં રસ લે એટલી જ વાર છે. બાકી જીવન વ્યવસ્થા બધી છે તે છે, એને શું આટલું બધું મહત્વ આપવાનું. સંસારો એમ અતીવ વિચિત્ર, ભયંકર છે આ સંસાર. ખરેખર અત્યંત વિચિત્ર છે, અત્યંત વિચિત્ર છે. જેટલું જેટલું તમે આ વેદાંતને સમજતા જાઓ, તમને સમજાય કે આ સંસાર ખરેખર ભયાનક દાવાનળ સમાન છે. અજ્ઞાનાંતર ગહન પતિતાન આત્મવિદ્યોપદેશૈઃ ત્રાતુમ લોકાન ભવદવ. આ ભવાગ્નિ, એમાં ડૂબેલા બળતા લોકોને ત્રાતુમ, એને તારવા માટે, અજ્ઞાનાંતર ગહન પતિતાન આત્મવિદ્યોપદેશૈઃ ત્રાતુમ લોકાન. આત્મવિદ્યોપદેશ, આત્મજ્ઞાનથી લોકોને કેમ તારવા, એ દક્ષિણામૂર્તિ મહારાજનું એકમાત્ર કાર્ય છે. એટલે કેટલું જ્ઞાનનું મહત્વ છે જીવનમાં. જો આપણે આ બધું સમજીએ તો કોની ચિંતા રહે? કોઈની ચિંતા ના રહે. જીવન વ્યવસ્થા શું છે આ મોટી વસ્તુ? થોડાક વર્ષોનો ખેલ છે. હવે છોકરા છોકરીઓ 40 વર્ષના થવા આવ્યા, 35 વર્ષના થઈ ગયા, કેટલું જીવીને જીવવાના. લગ્ન કરે તોય શું, ના કરે તોય શું, સ્થિર થયા તોય શું, ના થયા તોય શું. કેટલા વર્ષનો ખેલ? તમે બધું એને સેટલ કરીને જાઓ, બધી રીતે સુખી હોય. કેટલા વર્ષ? કેટલા વર્ષ?
થોડાક વર્ષોનો પ્રશ્ન છે, પછી બધાએ મરવાના, પછી જન્મવાના જ પાછા, વળી પાછા આ પ્રશ્નો રહેવાના જ. ક્યાં ઉકેલ લાવ્યા તમે? એટલે આ સત્સંગનું મહત્વ સમજો કે કેવા પ્રકારનો સત્સંગ છે. જાણી લે એટલી જ વાર છે. પહેલાં આપણે તો જાણીએ કે આત્માનું સ્વરૂપ કેવું છે. એ નથી જાણતા એટલે એનું મૃત્યુ થાય છે એવું નથી. મારું મૃત્યુ નથી ને કોઈનું મૃત્યુ નથી. ક્યારેય કોઈનું મૃત્યુ નથી, કોઈનો જન્મ નથી. આ સત્ય છે. જે જાણે છે એ બંધનમાંથી મુક્ત થાય છે, એટલું જ. એ મૃત્યુમાંથી મુક્ત થાય છે એવું નહીં. મૃત્યુ એને જે મરી જાય છે એને મૃત્યુ નથી સ્પર્શતું. જ્ઞાન આવું છે. પણ નથી છતાંય આપણે એને આપણું માનીએ છીએ, એના બંધન. નિરસ્ત સર્વ અતિશય સુખાત્મક સ્વયં પ્રભ. પ્રેમ કરવા યોગ્ય જો કોઈ વસ્તુ હોય તો આત્મા જ છે. કેમ તો કે સ્વયં પ્રભ, એ પોતે જ સ્વયં અનુભવાઈ રહ્યો છે. આપણે કંઈ કરવાનું નથી. પ્રેમ સ્વરૂપ આત્માને જાણવા માટે આપણે કંઈ કરવાનું નથી. એ પ્રેમ સ્વરૂપ જ છે અને એના સ્વરૂપમાં એ પ્રકાશી જ રહ્યો છે. શું કામ કરવાનું છે? એક જ કામ કરવાનું છે. જે એના ઉપર આપણે આરોપ કરેલા છે અને કરી રહ્યા છીએ એને દૂર કરવાનું છે. દયા ખાવાની છે આપણા ઉપર. મોટામાં મોટી સાધના છે આ, સૌથી મહાન સાધના. એટલા માટે આપણા ભારત વર્ષમાં, આપણી સંસ્કૃતિમાં સંન્યાસની વ્યવસ્થા છે દરેકના જીવનમાં. કે વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ, આ બે આશ્રમમાં રહીને તમે તમારું આત્માનું કલ્યાણ કરો. આત્માને જાણો. આત્માનું કલ્યાણ કરો એટલે કે આત્માનું કલ્યાણ કરનારા આપણે કોણ હોઈએ? પણ જાણો, તમારું કલ્યાણ કરો. કારણ કે એકમાત્ર સત્ય છે. અને એ દ્રષ્ટિએ આપણે અત્યારે ભલે ગમે તે ઉંમરના હોઈએ, ગમે તેવી અવસ્થામાં જીવતા હોઈએ, ગરીબ હોઈએ, પૈસાદાર હોઈએ, સ્ત્રી હોઈએ, પુરુષ હોઈએ, એકલા હોઈએ, બધાની સાથે હોઈએ, સાજા હોઈએ, માંદા, ગમે તે સ્થિતિ હોય, આપણું જીવન અતિ મહત્વનું છે. કારણ કે આપણે અત્યારે આત્માને જાણી શકીએ એવી અવસ્થામાં છીએ. બસ એનો ઉપયોગ કરી લેવાનો છે. આ શરીરનો, મનનો, બુદ્ધિનો, પોતાના જીવનનો. એ કેવું આત્મ સ્વરૂપ છે? સર્વગત અયમ અદ્વય. એટલે એ એક જ સત્ય છે. એ સત્ય, એનું નામ જ પરમાત્મા. આપણું સત્ય પરમાત્મા છે. વિચાર કરો, પરમાત્માથી આપણે અભિન્ન છીએ. પરમાત્મા વગર આપણું અસ્તિત્વ હોય જ ના શકે. આખા બ્રહ્માંડનું અસ્તિત્વ ના હોય તો આપણું અસ્તિત્વ કેવી રીતે હોય પરમાત્મા વગર? આપણો સમાવેશ પરમાત્મામાં ન થાય એવું બને જ નહીં. પરમાત્મા એવો અધૂરો હોય જ નહીં. એટલે હંમેશા આપણે એ પરમ તત્વથી જોડાયેલા છીએ, અભિન્ન છીએ. એટલે બુદ્ધિ જ્યાં સુધી સ્વસ્થ રહી શકે છે ત્યાં સુધી આપણી બુદ્ધિને આમાં જોડવાની જરૂર છે, જ્ઞાનમાં, આત્માના ચિંતનમાં. અને જે બુદ્ધિમાં અવિવેક છે, અજ્ઞાન છે, પછી એમાંથી જે આગ્રહો જન્મેલા છે, આસક્તિ જન્મેલી છે, બહુ પ્રેમથી, જ્ઞાનથી, વિચારથી, સમજથી બધું સુધારવાનું છે. એટલે સાધકનું જીવન, વેદાંતના વિદ્યાર્થી, વેદાંત શાસ્ત્રનું અધ્યયન કરનારા, એમાં શ્રદ્ધા ધરાવનારા જે સાધકો છે એના જીવનમાં બહુ શાંતિ હોય, બહુ શાંતિ હોય. ભલે આત્મજ્ઞાન થયું હોય કે ના થયું હોય, પણ ઘણી બધી પ્રસન્નતા અને
ઘણી બધી શાંતિ, ઘણી બધી હળવાશ, નિરાંત જેને કહેવાય ને, એમના જીવનમાં આવવી જોઈએ. એક જ કામ કરો, જે વિકારોને આપણે જાણીએ તો છીએ જ, અનુભવીએ તો છીએ જ, માત્ર એ ક્યાં છે વિકારો, કોનો ધર્મ છે એ જોવાનું છે, એ દર્શન કરવાનું છે. આપણી બુદ્ધિ સ્વતંત્ર રીતે ના કરી શકે, માર્ગદર્શન જોઈએ તો શાસ્ત્રમાં પર્યાપ્ત માર્ગદર્શન છે. દૃગ્દૃશ્ય વિવેકની અંદર છે, પંચકોશ વિવેકમાં જોયું આપણે, અવસ્થાત્રય એના આધારે, 3 પ્રકારના શરીર એના આધારે કે ક્યાં વિકારો છે. એક તો વિકારો જ્યાં છે, વિકારોનો જ્યારે અનુભવ થાય છે તો વિકારોનો અનુભવ જેને થાય છે, વિકારનો સાક્ષી, એ તો સિદ્ધ થઈ જ જાય કે એમાં કોઈ વિકાર ના હોય, ક્યારેય ના હોય. એટલે આપણે જેટલા વિકારોનો અનુભવ કરીએ છીએ, સામનો કરીએ છીએ, એની સાથે બાથ ભીડવાનો પ્રયત્ન કરીએ છીએ, એનો સ્વીકાર નથી કરતા કે એને દૂર કરવા માટે સંઘર્ષ કરીએ છીએ, તો આ પ્રવૃત્તિમાં આપણે એક વસ્તુ ભૂલી જઈએ છીએ કે ભાઈ હું ક્યાં છું, મારું સ્થાન ક્યાં છે. તો કે વિકારો આવે છે અને જાય છે, ઉદ્ભવે છે અને નાશ પામે છે, અને દ્રશ્ય છે, અનુભવનો વિષય છે, જ્ઞાનનો વિષય છે, અને હું સાક્ષી છું, મને અનુભવાય છે. એનો અર્થ કે મારામાં વિકાર નથી, આત્મામાં વિકાર નથી. તો પછી હું શું કામ દુઃખી થાઉં છું? તો પછી હું શું કામ મને જન્મેલી કહું છું? હું મર્ત્ય સમજું છું પોતાને, શું કામ? ક્યાંક ભૂલ થવી જ જોઈએ, થતી જ હોવી જોઈએ. આ સમજાય એનું નામ જ્ઞાન, અને પછી આપણે ભૂલને સુધારીએ. તેભ્યો વિલક્ષણ સાક્ષી શિવ સ્વરૂપોહમ ચિત સ્વરૂપોહમ સદાશિવ. કેટલી બધી પ્રક્રિયાઓ દ્વારા આપણને આવો વિવેક કરતા શીખવાડતા હોય છે. બસ જીવનમાં આ એક કાર્ય કરવાનું છે. એટલે અસ્થિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ. આ બધા જે વિકારો છે એ શરીરના જ છે એટલું નથી, મનમાં પણ છે. અને એ વધારે આપણે એનાથી દુઃખી છીએ, વધારે આપણે એનાથી નજીક છીએ. શરીરની તો બહુ ચિંતા નથી હોતી, ઠીક છે, હવે તો બધું થયા કરે એમ કરીને આપણે એનાથી ઉપર ઉઠતા હોઈએ છીએ. પણ મનથી ભિન્ન જે આપણું સ્વરૂપ છે એને ઓળખવાનો પ્રયાસ નથી કરતા. કારણ કે મનમાં જ્યાં વિકારો છે, તો મન પણ એક દ્રશ્ય છે, મનના પણ આપણે સાક્ષી છીએ. પણ એ મનનું વિશ્લેષણ કરવું, મનને સમજવું, મનના વિકારોને, મનની વૃત્તિને બધાને સમજવા, એ કામ આપણે કરતા નથી. ત્યાં અટકી જઈએ છીએ. મન એટલે જ હું. એટલે જ્યારે મને મનમાં શાંતિ થશે ત્યારે હું સત્સંગ કરીશ, ત્યારે હું મનન કરીશ, શ્રવણ કરીશ, ત્યારે હું રસ લઈશ. તો મન તો કાયમ રહેવાનું છે. તો મનથી છૂટા તો થઈ જ ના શકો. એટલે એવી શાંતિ તો મળે જ નહીં. તો શું કરવાનું? એટલે મોટા ભાગની સ્થૂળ જે બધી આપણી પ્રવૃત્તિ હતી, જેની હવે જરૂર નથી, તો એને વગર મફતની ગળે લગાડવી નહીં. અને મોટાભાગનો સમય આપણો હવે આમાં આપવો કે ભાઈ મનના સ્તરે કેમ હું વિવેક કરી શકું. એના માટે બધી સાધનાઓ છે. એના માટે આખો આ વાનપ્રસ્થ આશ્રમ આપણને આપવામાં આવ્યો. જીવનનો એક મહત્ત્વનો ભાગ, તબક્કો એના માટે વાપરવાનું કહેવામાં આવ્યું. એટલે આ બધા વિકારોને ઓળખવા અને આત્મા જેવો છે એવો એને જાણો. પછી આત્મા કેવો છે મારા બુદ્ધિથી એનું ચિંતન મનન કરવાની જરૂર ના રહે. જેવા વિકારોને ઓળખીએ તો સમજાય કે ભાઈ વિકારોનું જ્ઞાન કોને કારણે થાય છે. એમાં તો ક્યાંય વિકાર છે નહીં, એનો તો ઉદયસ્ત છે નહીં. એ તો અહમ અસ્મિ સદા ભામી કદાચિત અહમ ના પ્રિય. એ આત્મા તો આવો જ છે. ક્યારેય મને આત્મા માટે અભાવ જન્મતો નથી, નિરસતા આવતી નથી આત્મા માટે. એ જે કંટાળાનો અનુભવ થાય, આપણને ન ગમે, તો એ બધું મનની વૃત્તિઓમાં અહમભાવ છે. એટલા માટે
આપણે એમાંથી છૂટીએ છીએ એ જ બતાવે છે કે મને મારામાં રસ છે, આત્મામાં રસ છે. એટલે આત્મા માટે ક્યારેય દ્વેષ જન્મતો નથી, આત્માના ન હોવાનો ક્યારે અનુભવ નથી, આત્મા ક્યારે ન ગમતો હોય એવું નથી. આત્મા માટે હંમેશા પ્રેમ હોય છે. બીજાને મારા આત્મા માટે પ્રેમ હોય કે ના હોય, મને તો મારા આત્મા માટે પ્રેમ હોય જ છે. આવું આપણું આત્માનું સ્વરૂપ છે. વિવેક કરીએ તો પછી આત્મા અનુભવાય છે. મારે કલ્પના ના કરવી પડે કે હો આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે ને ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ન કહું તો અનુભવાય, સમજાય કે શિવ આનાથી ભિન્ન કઈ રીતે હોય. નમ જ છે એવો, નમ જ સત્ય, નમ જ નિત્ય. એ જ જ્ઞાન સ્વરૂપ છે, એ જ બ્રહ્મ છે, એ જ અધિષ્ઠાન છે, સ્વયં પ્રકાશ છે. આ પ્રકારે આત્માનું વર્ણન કરવામાં આવ્યું. સર્વગતઃ અયમ અદ્વયઃ. એટલે આત્માના દર્શનથી ઈશ દર્શનમ સ્વાત્મરૂપતઃ, એ આત્માને ઈશ્વર રૂપે જાણવાથી એવું કહો, અથવા ઈશ્વરને પોતાના સ્વરૂપ આત્મા વિશે જાણવાથી, આત્માના રૂપમાં જાણવાથી. પછી પ્રશ્ન નથી રહેતો કે ઈશ્વર કેવો હશે, ક્યાં હશે. ઈશ્વર આવો જ હોય ને, ઈશ્વર એક જ હોય ને, અદ્વિતીય જ હોય ને, એ સમજાય. વેદાંતનો ઉપદેશ આપણને સમજાય. હવે આગળ 36મા શ્લોકમાં અધ્યાસનું નિરૂપણ. હવે એવું પ્રકરણ શરૂ થાય છે જે આપણે બ્રહ્મસૂત્રમાં અધ્યાસ ભાષ્ય શીખ્યા હતા એવું જ કંઈક. 36મા શ્લોકમાં કહે છે, એવં વિધે જ્ઞાનમયે સુખાત્મકે કથમ ભવો દુઃખમય પ્રતીયતે અજ્ઞાનતોऽધ્યાસવશાत् પ્રકાશતે જ્ઞાને વિલીયતે વિરોધઃ ક્ષણાત. એવં વિધઃ જ્ઞાનમયે સુખાત્મકે કથમ ભવઃ દુઃખમયઃ પ્રતીયતે અજ્ઞાનતઃ અધ્યાસવશાत् પ્રકાશતે જ્ઞાને વિલીયતે વિરોધતઃ ક્ષણાત. પ્રશ્ન થાય ને કે ભાઈ જો આત્મા વિકાર રહિત હોય, આનંદ સ્વરૂપ હોય, સુખાત્મક, સ્વયંપ્રભા કે સ્વયં પ્રકાશ હોય, એ સર્વવ્યાપક હોય, એટલે મારામાં હોય, જે મારામાં પણ હોય, અદ્વિતીય હોય, એટલે કે આત્મા સિવાય ભિન્ન કશું ના હોય. આવું હોવા છતાં પણ મારામાં, એટલે કે મારા સ્વરૂપમાં, તો કે મને દુઃખનો અનુભવ કેમ છે? મારામાં અને અન્ય સૌના જીવનમાં સુખ દુઃખ ક્યાંથી આવ્યા, ક્યાંથી જન્મે છે? આ સુખ દુઃખ વગેરે કાર્ય છે. એટલે કે કાર્ય છે એટલે શું? અનુભવાય છે, ઉત્પન્ન થાય છે. કાર્ય એટલે સર્જાયેલો, કાર્ય એટલે ફળ પણ કહેવાય. મનમાં સતત સુખ દુઃખનો અનુભવ થાય છે, ઉત્પન્ન થયા કરે છે. દૂર થાય છે પણ વળી પાછું ઉત્પન્ન થાય છે. આવું કેમ છે? વારંવાર જન્મે છે એટલે જ એને આપણે સંસાર કહીએ છીએ. તો મુક્ત કેમ થવાય? તો કે એનું કારણ શોધીએ ત્યારે કે મારા મનમાં વારંવાર સુખ દુઃખ જન્મે છે, એનું કારણ શું? શેમાંથી જન્મે છે? એનું કારણ શોધીએ તો પછી કાર્ય દૂર થાય. માથું દુખતું હોય, વારંવાર દુખતું હોય, આપણે આપણી રીતે દવા કરીએ, ઉપાય કરીએ, જતું રહે, પણ દુખ્યા કરે. થોડોક સમય પહેલાં દુખે, પછી આપણે કંટાળીએ, પછી આપણે એવી જગ્યાએ જઈએ કે જ્યાં મૂળ આપણને કોઈ શોધી આપે કે ભાઈ એનું કારણ શું છે, નિદાન કરી આપો.
એને કારણે દુખે છે. એટલે ઘણા બધા કિસ્સામાં એવું જોવા મળે કે જ્યારે તાવ આવતો હોય, વારંવાર આવતો હોય, દવા લઈએ એટલું ઉતરી જાય, પણ એ તાવ આવતો હોય તો ક્યાંક શરીરમાં ગરબડ હોય, કોઈ જગ્યાએ ઇન્ફેક્શન હોય, આવું ડૉક્ટર ડાયગ્નોઝ કરે. પછી એને જ્યારે આપણે ટ્રીટ કરીએ, એટલે કે એને દૂર કરીએ, એની દવા કરીએ, તો પછી તાવ દૂર થાય. એટલે કારણમાં જઈએ તો હંમેશ માટેનો નિકાલ થાય. એટલે દરેક જન્મમાં આપણે નિકાલ માટે પ્રયત્ન તો કરીએ છીએ, પણ મૂળ કારણમાં જતા નથી. એટલે આખી જિંદગી બધા પ્રયાસ શેના માટે કરીએ છીએ? તો કે મને બસ સારું લાગે, સારું લાગે, સારું લાગે, હું મારી પોઝિશન બદલું, આ જીવનમાં આગળ વધું, આ કરું, પેલું કરું. એટલે જીવન જીવવાના ક્રમ આપ્યા, તબક્કાઓ આપ્યા, આપણે એક પછી એક નવી નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરીએ. એટલે આપણને એમ લાગે કે બધું પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં ઘણું બધું સુખનો અનુભવ થાય ને દુઃખ જતું રહે. પણ દુઃખ આવી જ જાય છે. ગમે તેટલું કરીએ દુઃખ આવી જ જાય છે. પૂછતું જ નથી ને આપણને કે ભાઈ આની પાસે જવાય કે ના જવાય, આ વ્યક્તિની ઉંમર હવે 90 વર્ષ થઈ, હવે ત્યાં ના જવાય, આ વ્યક્તિને આટલું બધું જ્ઞાન થઈ ગયું, હવે ત્યાં ના જવાય, આ વ્યક્તિએ જીવનમાં આટલી બધી સફળતા પ્રાપ્ત કરી તો ત્યાં ના જવાય. એવું કશું નહીં, એ આવી જ જાય. એટલે ખરેખર નવાઈ લાગે આપણને કે તો પછી માણસે પોતાના જીવનમાં જે કંઈ કર્યું એમાં ક્યારે સફળતા તો ના જ મળી કહેવાય ને, કારણ કે દુઃખ તો પીછો છોડતું જ નથી. અને દરેક જન્મમાં પીછો કર્યા જ કરે છે. આનું શું કારણ છે? પશુ પક્ષીઓના જીવનમાં દુઃખ હોય તો સમજી શકાય કે બિચારા અસહાય છે, પરવશ છે, કશું કરી શકે એમ નથી. પણ આપણા જીવનમાં, મનુષ્યના જીવનમાં કેમ આવું? નથી કોઈ કારણ, નથી કોઈ પુરુષાર્થ કરતા, એવું પણ નથી. બધા પુરુષાર્થ કરે છે, કોઈને દુઃખ ગમતું નથી, અશાંતિ ગમતી નથી, અથાગ પ્રયત્ન કરે છે લોકો જીવનમાં. મને તો આશ્ચર્ય થાય છે કે જીવનમાં કેટલો સંઘર્ષ છે. અને આજના સમયમાં તો હા તમને વધારે સંસારનો પરિચય થાય છે. મોબાઈલમાં તમે જુઓ આ હાઈકોર્ટમાં શું ચાલી રહ્યું છે, સુપ્રીમ કોર્ટમાં શું ચાલી રહ્યું છે, નીચેની કોર્ટમાં, નીચેલી કોર્ટમાં, એટલે કેવા કેસ. ને આપણને કે અત્યાર સુધી આ બધું કશું સ્પર્શ તો નહોતું, પણ હવે એ લોકો લાઈવ દેખાડે છે ત્યારે આપણે જ્યારે જાણીએ કે લોકોના જીવનમાં કેવી સમસ્યા છે, કેવા પ્રશ્નો છે, આપણું તો મગજ કામ ના કરે. નાના છોકરાઓ મને કહે છે કે ભાઈ, એટલે લગ્ન કરવાની ઉંમર થઈ છે અને છોકરાઓ કહે છે કે અમારી હિંમત નથી, મને નથી કરવા લગ્ન. ભાઈ શું કામ? તો કે તમને ખબર નથી માતાજી અત્યારે કેવી પરિસ્થિતિ છે. પછી અમે બધા કેસ જે ચાલે છે ક્યારેક ક્યારેક સાંભળ્યા હોય, જોયા હોય, ત્યારે ખબર પડે. 4 મહિના જજી થયા હોય લગ્નના, પરદેશ ગયા હોય, આ હોય તે હોય, તો છોકરીઓ કેવી પરિસ્થિતિમાં મૂકી દે છે છોકરાઓને, એની સાથે એના પેરેન્ટ્સને. એટલે શું ચાલી રહ્યું છે? નાની ઉંમરના બિચારા છોકરા છોકરીઓ દુઃખી થતા હોય, જેને જે ફાવે એવી રીતે એની પર કેસ કર્યા હોય, જીવનમાં અશાંતિ ઉત્પન્ન કરી હોય. એટલે કઈ અવસ્થામાં કયો માણસ શાંતિથી જીવન જીવી શકે છે? બાળકોના જીવનમાં શાંતિ નથી, ચપ્પુ મારી દીધું. વિચાર કરો. મને એમ કેવું વિદેશમાં હોય ભાઈ, પેલા રિવોલ્વર રાખતા હોય ખિસ્સામાં ને મારી નાખે ઘણી વાર. આપણા અહીંયા થવા માંડ્યું. એટલે સંસાર એટલો બધો વિચિત્ર છે, એટલો બધો એવું આવું બધું જેના જીવનમાં નથી એ સુખી છે એવું તો માનવું જ નહીં. એના જીવનમાં એટલા જ પ્રશ્નો છે, પ્રશ્નો 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 સિવાય કશું નથી. માતા પિતા, બાળકો, બધાના જીવનમાં પ્રશ્નો, ભયંકર પ્રશ્નો. ત્યારે શંકરાચાર્યજીના શબ્દો યાદ આવે કે સંસારોયમ અતીવ વિચિત્ર.
આપણને એવું લાગે બહારથી કે કેવા સુખી છે ને કેવા શાંતિથી રહે છે ને આમને તેમને, પણ અતિ વિચિત્ર છે. એટલે કે કોણ કઈ દ્રષ્ટિથી વિચારે છે, કોનું કેવું દ્રષ્ટિબિંદુ છે, કોની કોઈની કેવા પ્રકારની વિચારસરણી છે, કયા સિદ્ધાંતોને માણસ વરેલો છે. ક્યારેક આ દ્રષ્ટિથી વિચારતો હોય, ક્યારેક પેલી દ્રષ્ટિથી વિચારતો હોય, ક્યારેક આને દુઃખનું કારણ બનતા હોય, ક્યારેક આને દુઃખનું એકને એક વ્યક્તિને ક્યારેક એ દુઃખનું કારણ કે સુખનું કારણ કે, એને ક્યારેક સારું કે એને ક્યાંક ખરાબ કે, એને ક્યારેક પ્રેમ કરે, રાગ કરે, ક્યારેક દ્વેષ કરે. પેલી વ્યક્તિનું એવું હોય, આપણને એમ થાય કે અમારે કોને આપણે સમજીએ, બધા આપણને સાચા લાગે, બધા ઉપર દયા આવે, તો પછી ખરેખર ક્યાં ભૂલ છે? વેદાંત શાસ્ત્ર શીખવાડે છે કે બધાની બુદ્ધિમાં જે અજ્ઞાન છે એ જ એકમાત્ર દુઃખનું કારણ છે. બહુ સ્પષ્ટ છે આ. કેવું અજ્ઞાનને કારણે કેવું જીવન છે આપણું. દુઃખમય ભવ પ્રતીયતે એવં વિજે જ્ઞાનમય સુખાત્મકે. પહેલા તો પ્રશ્ન કર્યો ગ્રંથકારે કે એવમ વિધે, આ પ્રકારનું આત્માનું સ્વરૂપ છે જ્યારે કેવું જ્ઞાનમય સુખાત્મક, આવા આત્મામાં આવા સત્ય જેનો સ્વભાવ, જે સત્ય જેનું સ્વરૂપ છે બ્રહ્મમાં, આત્મામાં, એટલે કે મારામાં, કથમ ભવ, ભવ એટલે સંસાર, ક્યાંથી આ સંસાર આવ્યો? જે વિકાર રહિત છે, જે આનંદ સ્વરૂપ છે, જે સ્વયં પ્રકાશ છે, જે સર્વવ્યાપક છે, જે અદ્વિતીય છે, એવા આત્મામાં, મારામાં સુખ અને દુઃખ. સુખ તો સારી વસ્તુ છે, પણ એ દુઃખનો હાથ પકડીને જ ચાલે છે. તકલીફ એ છે ક્યારેક ક્યારેક સુખ, એવું સુખ નથી જોઈતું. તો એવા સુખ દુઃખ ક્યાંથી જન્મ્યા, શું કામ જન્મ્યા, અથવા કેવી રીતે હોય, કેમ જણાય છે? આવા આનંદ સ્વરૂપ આત્મામાં સુખ દુઃખનો અનુભવ કેમ છે? આવો પ્રશ્ન થાય તો સમજવું કે હવે કંઈક આપણો ઉદ્ધાર થવાની ઘડી આવી રહી છે. આપણને એવો પ્રશ્ન જ નથી થતો. તકલીફ એ છે લોકો બધું પચાવીને બેઠા છે, જાણે કે એ તો હોય જ ને બધાના જીવનમાં. જાત સાથે રે ઘડિયા, સુખ દુઃખ તો આ જન્મની સાથે હોય, શરીરની સાથે હોય, બધાના જીવનમાં હોય. રાજા રામચંદ્રજીએ દુઃખ વેઠ્યું, કૃષ્ણ ભગવાને દુઃખ વેઠ્યું, એટલે આ તો હોય જ. એટલે શું? મારે સહન કરવાના, બસ. તો પછી મોક્ષ ક્યાં રહ્યો? પછી મોક્ષની વાત ના કરવી જોઈએ. પણ રામચંદ્રજી પણ મોક્ષનો બોધ આપવા માટે જ જન્મ્યા છે. કૃષ્ણ ભગવાને પણ મોક્ષ માટે આત્માનો બોધ આપેલો છે. એટલે એમણે એવું નથી કહ્યું, એવો બોધ નથી આપ્યો. એમણે શીખવાડ્યું કે ભાઈ જન્મ છે ત્યાં સુખ દુઃખ રહેવાના, એનું નિવારણ ના થઈ શકે, અનિવાર્ય છે, એટલે કે કમ્પલસરી હોવાના. જ્યાં જન્મ છે ત્યાં સુખ દુઃખ બંને હોવાના. કેમ હોવાના એ શીખવાડ્યું છે. શું કામ હોય? તો કે જન્મ ત્યારે જ થાય જ્યારે અજ્ઞાન હોય. એમણે પોતે તો સ્વેચ્છાએ જન્મ ધારણ કર્યો છે, એટલે અજ્ઞાન સ્વરૂપ નથી. પણ આપણને શીખવાડવા કે જો જન્મ લીધો એટલે દુઃખ હોવાનું, સુખ પણ હોવાનું. સુખ દુઃખે સમય કૃત્વા માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય આગમાપાયિનઃ અનિત્યઃ. એ તો રહેવાનું જ. એટલે આપણે માની લો કે એને સહન કરી લઈએ તો મુક્તિ મળે કે ના મળે? તો કે ના, ભગવાન એવું નથી કહેતા. ભગવાન કહે છે સહન તો કરવાનું જ છે, પણ આપણે શું કામ કરવાનું છે? એના મૂળમાં જવાનું છે. સુખ દુઃખ બંને કાર્ય છે. અજ્ઞાનતઃ
અધ્યાસવશાત પ્રકાશતે. અજ્ઞાનને કારણે, અધ્યાસને લીધે આ સુખ દુઃખનો અનુભવ થાય છે. એટલે સુખ દુઃખ કાર્ય છે અને એનું કારણ અજ્ઞાન છે, અધ્યાસ છે. તો દૂર ક્યારે થાય સુખ દુઃખ? તમે કારણને જાણો ત્યારે. કારણને જાણો એટલું જ નહીં, કારણને જાણીને એ કારણને દૂર કરવાનો પ્રયાસ કરીએ તો સુખ દુઃખ દૂર થાય, નહીતર ના થાય. આપણે સુખ દુઃખ દૂર કરવાનો પ્રયાસ જરૂર કરીએ જ છીએ, કોઈ કર્યા વગર રહી જ ના શકે. પણ આપણી પદ્ધતિ એવી છે, જેમ કે ગાર્ડનમાં ઘાસ વધી ગયું હોય તો એક મશીન ફેરવી દઈએ, કાતરથી કાપી નાખીએ, વળી પાછું એ ઉગે. અથવા માથું દુખે, પેટમાં દુખે, તમે જાત જાતની દવા લીધા કરો, એનું કારણ ના જાણો તો એ વળી પાછું પ્રગટ થાય. એટલે સુખ દુઃખ જતા કેમ નથી? કારણ કે આપણે એના કારણને સંબોધતા નથી. ક્યાંથી જન્મે છે, શેમાંથી જન્મે છે, એ આપણી રીતે કારણ છે, પણ શાસ્ત્ર જે કહે છે એનું કારણ એ આપણે સમજવા માંગતા નથી. શાસ્ત્ર કહે છે અજ્ઞાનતઃ, અજ્ઞાનને કારણે, અજ્ઞાન અને એમાંથી જન્મેલા અધ્યાસને કારણે. અધ્યાસ એટલે જ અધ્યારો, આવરણ વિક્ષેપ, મલ વિક્ષેપ, આ બધું એને કારણે સુખ દુઃખ જણાય છે. પ્રતીયતે, પ્રકાશતે, જ્ઞાતે, સતી. શાંતિની વાત કઈ છે? ભગવાન કહે છે ગીતામાં, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ. આ જગતના બધા તત્વો, 5 મહાભૂત, આપણી જ્ઞાનેન્દ્રિયો, આપણું સૂક્ષ્મ શરીર, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ અને જગતના વિષયો, આ તમામ વસ્તુ જેને માત્રા અને સ્પર્શ કહેવાય, 5 વિષયો અને સૂક્ષ્મ તન્માત્રાઓ જેમાંથી આ જગત સર્જાયું છે, આ બધું કેવું છે? શીત ઉષ્ણ, વિરોધાભાસવાળું, દ્વંદ્વાત્મક. એને કારણે આપણા મનમાં જે પ્રતિક્રિયા જન્મે છે, પ્રતિભાવ જન્મે છે, એને સુખ અને દુઃખ આપણે કહીએ. એટલે સુખ દુઃખ હંમેશા પ્રતિભાવના રૂપમાં, પ્રતિક્રિયાના રૂપમાં ઉત્પન્ન થતા હોય છે. ભગવાન આશ્વાસન આપે છે, અર્જુન, આગમાપાયિનઃ અનિત્યા. આ બધા વિરોધી તત્વો, દ્વંદ્વ, એનો સ્વભાવ કેવો છે? આગમા અપાયિન, આવવું અને જવું, આવનારા જનારા. એ કાયમી નથી અર્જુન. અનિત્યા, એ જવાના જ. સુખ હોય તો સુખ પણ જવાનું જ, દુઃખ આવ્યું હોય તો દુઃખ પણ, જે આવ્યું એ જવાનું જ. સુખ હોય કે દુઃખ, શાંતિ હોય કે અશાંતિ, જે આવ્યું એ જવાનું જ, એ નક્કી છે. આગમાં પાય અનિત્યા. એટલે અર્જુન, એની સાથે મગજમારી ના કરીશ, જીવન એમાં વેડફી ના નાખીશ. તાંત સ્થિતિક્ષસ, તારે સહન કર્યા વગર છૂટકો જ નથી. તારા સમય શક્તિનો ઉપયોગ તું શેમાં કર? સુખ દુઃખે સમે કૃત્વા, લાભાલાભો જયા જયો, તસ્માત યોગા યુજ્યસ્વ. તું યોગનું અનુષ્ઠાન કર, યોગી બન અને જીવન જીવતા શીખ. અને અજ્ઞાન એને ઓળખ, એના કારણને ઓળખ. અને અજ્ઞાન શેનાથી જાય? જ્ઞાનથી. એટલે જ્ઞાને વિલીયતે, વિલીયેત. અભવ સંસાર, સુખ દુઃખાત્મક સંસાર જ્ઞાને વિલીયત. જ્ઞાનથી જ જાય. જ્ઞાનથી એ કેમ જાય? કારણ કે એનું કારણ જાય. જ્ઞાનથી અજ્ઞાન જ જાય, બીજું કંઈ ના થાય. હું ગરીબ હોય તો જ્ઞાન પ્રાપ્ત કરવાથી પૈસાદાર ના થઈ જાઉં. હું માંદી પડી હોઉં તો જ્ઞાન પ્રાપ્ત કરવાથી હું સાજી ના થઈ જાઉં. જ્ઞાનથી એક જ વસ્તુ દૂર થાય, અજ્ઞાન. અજ્ઞાનમાંથી જેટલું કાર્ય જન્મેલું છે એ સમસ્ત સંસાર ધ્વસ્ત થઈ જાય. વિલીયતે વિરોધતઃ, કારણ કે એનો વિરોધી છે. જ્ઞાન અજ્ઞાનનું વિરોધી છે. અને સમસ્ત સંસાર
એટલે કે બહારનું જગત નાશ ના પામે, પણ મારી બુદ્ધિમાં જે કંઈ કકળાટ હતો, અનર્થ હતો, બધાનો નાશ થઈ જાય. અને કેટલી વાર લાગે? ક્ષણાત. જેવું જ્ઞાન થાય તરત જ. એટલે જ્ઞાન થયા પછી મારે વળી પાછું કંઈ કરવાનું હોય એવું બધું ના હોય. હું જતું રહે, હું સમજાઈ જાય આપણને, અને ધીરે ધીરે આપણે આપણા સ્વરૂપમાં સ્થિત થઈએ. મૂળ વસ્તુ, મૂળ ઉપાય આપણને જણાવ્યો. હવે આપણને એ અજ્ઞાનનો પરિચય કરાવ્યા પછી અજ્ઞાનનું કાર્ય, અજ્ઞાનમાંથી સંસાર કેવી રીતે જન્મે છે, ભ્રમ કેવી રીતે જન્મે છે, અને કેવી રીતે આપણને ત્રાસ પહોંચાડે છે, દમે છે આપણને, એનું વર્ણન કરશે 37મા શ્લોકમાં. પછીના ક્લાસમાં જોઈશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.